નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત આઈએમ એફએમમાં આપનું સ્વાગત છે। જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે અને સમાજના જુદા જુદા સેગમેન્ટ્સ દ્વારા આ બજેટમાં કંઈક અપેક્ષાઓ તેઓ રાખી રહ્યા હોય છે। ગયા વર્ષે કોરોના મહામારીને કારણે અનેક ઉદ્યોગ ધંધાઓની શું હાલત થઈ છે આપણે બધાને ખબર છે। ત્યારે ઉદ્યોગ ધંધાઓની હાલત શું છે, ઉદ્યોગ ધંધા શું અપેક્ષાઓ રાખી રહ્યા છે અને આ બજેટમાં કેવી જોગવાઈઓ કરવામાં આવે તો તેમને વેગ મળશે, એના વિશે આજે વાત કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા વેપારી અગ્રણીઓ, તેમની સાથે જ વાત કરીએ કે તેઓ આ બજેટમાં શું અપેક્ષા રાખી રહ્યા છે, તેમને કઈ તકલીફો પડી રહી છે અને બજેટમાં શું જોગવાઈઓ કરવાથી તેમની આ તકલીફો દૂર થઈ શકે છે। શરૂઆત કરીશું આપણે નિર્મલભાઈ શાહથી। નિર્મલભાઈ, આપ અમદાવાદ વેપારી મહાજન સાથે સંકળાયેલા છો। સૌથી પહેલા તો સ્વાગત છે આપનું। અને તકલીફો આ મહામારીની અંદર, કારણ કે કોરોના મહામારી એ વૈશ્વિક મહામારી અને વૈશ્વિક લેવલે અર્થતંત્રની શું સ્થિતિ છે આપણે બધા જાણીએ છીએ, પણ ખાસ કરીને આપણી અને તમારી જે વેપારી તરીકે શું તકલીફો તમને પડી ગયા વર્ષે અને શું અપેક્ષા રાખી રહ્યા છો? આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે એક વાક્ય શીખવાડતા હતા, પહેલું સુખ તે જાતે ન રહ્યા। આ આખું વર્ષ ફક્ત એક જ સુખ મેળવવાની ઈચ્છા હતી કે આરોગ્ય બધાનું સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે। ઘણા બધા મિત્રો આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે કોરોનાના કારણે। હું આપણા માધ્યમથી બધાને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। અને જ્યાં સુધી ધંધાને એની વાત છે ત્યાં સુધી આખા વિશ્વના દરેક વેપાર ધંધાને કે દરેક અર્થતંત્રને તકલીફ પડી છે એવો આ સમય હતો। બિલકુલ। એટલે આવો વિકટ સમય નીકળી ગયો છે। હવે સરકાર એ મા બાપ છે, લોકશાહીની અંદર આપણા બધા વતી સરકાર જે બી પ્રયત્ન કરે છે એટલે એક લાગણી હોઈ શકે કે ભાઈ અમારા કુટુંબનું જીવન નિર્વાહ, આરોગ્ય, શિક્ષણ અને અમારું સંરક્ષણ આ બધું જળવાઈ રહે, સચવાઈ રહે, એ પ્રમાણેનું બજેટ આપણા માન્ય જે નાણામંત્રી છે એમની પાસે એવી અપેક્ષા છે કે ગયા વર્ષે અમે લોકોએ જે કંઈ પણ નુકસાન કર્યું છે અને જે કંઈ બી તકલીફો સાથે આ દેશનો વેપારી કે આ દેશનો જે રોજગાર આપનાર લોકો છે એ લોકો સરકાર સાથે ઊભા રહ્યા છે। જે લોકો રોજગારી પૂરી પાડે છે એની પર પૂરેપૂરું ધ્યાન આપે કે અમે લોકો રોજગારી પૂરી પાડી શકીએ, અમે લોકો હતાશ ના થઈ જઈએ, બસ એ પ્રમાણેનું અમે માગણી કરીએ છીએ। એનાથી વિશેષ કંઈ માગણી કરવાની અમારી આમ જોઈએ ને તો સરકાર પાસે અપેક્ષા પણ નથી। બિલકુલ। ચાલો, તો અર્પણભાઈ શાહ પણ આપણી સાથે છે, જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે। અર્પણભાઈ, સ્વાગત છે। અર્પણભાઈ, તમે ખાસ તો આ તકલીફો શું પડી, કારણ કે જે સમયગાળો ગયો જે મહામારીને કારણે વૈશ્વિક લેવલ ઉપર અર્થતંત્રની હાલત શું છે આપણે બધા જાણીએ છીએ, એમાં તમે કઈ તકલીફોનો સામનો કર્યો? સૌપ્રથમ તો નમસ્કાર। આપે અમને આ સારા પ્રોગ્રામમાં મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। હું વેપારીઓની વાત કરું તો, અને એમાં પર્ટિક્યુલરલી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો સૌથી પહેલાં તો લોકડાઉન થતાની સાથે જ અમારા હજારો લાખો કામદારો જે અહીંથી તેમના દેશ પરત ફર્યા, એમના વતન પરત ફર્યા, એમના જે તે રાજ્યમાં, જે તે ગામમાં એ લોકો પરત ફર્યા અને તેના કારણે અમે નવા કોઈ પણ કાર્યો કરવામાં એટલા બધા અટકી ગયા કે અમારી પાસે મેનપાવર જ રહ્યો નહીં શરૂઆતમાં। એ પછી જે બીજા પ્રોબ્લેમો થયા કે લોકડાઉન થયું, પછી અનલોક થવાનું શરૂ થયું, પરંતુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીને ઘણા બધા હજી પણ આપણા ઉપર એવા નિયમો છે કે જેના કારણે આપણે એ કાર્યક્રમો કરી નથી શકતા, જેવા કે લગ્નગાળાની અંદર લિમિટેશન્સ, પછી ઇવેન્ટ્સ નથી કરી શકતા, કંપનીઓના બજેટો ડાઉન થઈ ગયા છે અને આ બધાના કારણે યુનિફોર્મ ઇન્ડસ્ટ્રી છે બહુ જ તકલીફમાં આવી। બીજું વર્ક ફ્રોમ હોમ, બહાર જવાનું લોકોએ ટાળ્યું અને એના કારણે ગાર્મેન્ટ પરચેસ કરવાનું બને એટલું લોકોએ ટાળ્યું અને એના કારણે જે ખપત અમારી થવી જોઈએ એ થઈ નહીં। ઇન્ડસ્ટ્રીએ પોતાનું મેન્યુફેક્ચરિંગ લેવલ 40%, 60% સુધી ડાઉન કર્યું, છતાં પણ અત્યારે એટલી બધી કોઈ ડિમાન્ડ છે નહીં। ખૂબ પારાવાર મુશ્કેલીનો સામનો વેપારી કરી રહ્યો છે। ટેક્સ પૂરેપૂરા ભરવાના છે, કોર્પોરેશન ટેક્સથી લઈ અને બધા જ ટેક્સ, આપણી રોજિંદી ઘર વપરાશની ચીજ વસ્તુઓ આપણે જે કંઈ પરચેસ કરીએ છીએ તેમાં પણ આપણે ટેક્સ ભરવા છે અને ઈમાનદાર વેપારી બધા જ ટેક્સ પૂરેપૂરા ભરી રહ્યો છે। બિલકુલ। ઇલેક્ટ્રિસિટીના બિલ પણ એટલા જ આવી રહ્યા છે, બધું જ આપણે ચૂકવી રહ્યા છીએ, પરંતુ સામે વેપાર ચોક્કસપણે નથી। ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એ છે કે વેપારી બહુ જ મુશ્કેલીમાં ચોક્કસ છે।
બિલકુલ એને સમજવી જ રહી. બિલકુલ ઘણી સાચી વાત છે, કારણ કે જો વાત કરવામાં આવે તો લોકડાઉનની અંદર જે પરપ્રાંતીય મજૂરો હતા એ પોતાના વતન તરફ ભણી ગયા હતા અને એના કારણે ઇન્ડસ્ટ્રી એટલે કે મેન્યુફેક્ચરર જે છે સેગમેન્ટ એને ખૂબ મોટો ફટકો પડ્યો હતો, કારણ કે લેબર જ નહોતી તો પ્રોડક્શન કઈ રીતના કરવું, પ્રોડક્શન પડ્યું હતું તો બજારમાં માલ કેવી રીતે વેચવો એ પણ એક મોટો યક્ષ પ્રશ્ન હતો. બકુલભાઈ પંડ્યા આપણી સાથે છે, જેઓ અડવ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના એક્સ પ્રમુખ છે. બકુલભાઈ, આ પ્રશ્ન કદાચ તમને પણ નડ્યો હશે કે પરપ્રાંતિયો પોતાના વતન તરફ ભણી ગયા એટલે એક તો લેબરની અછત અહીંયા સર્જાય, પણ એ સિવાય બીજી કઈ તકલીફો? સૌ પ્રથમ તો જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર કે આજે અમને અહીંયા આગળ અમારો મત રજૂ કરવા માટે બોલાવ્યા છે. અર્પણભાઈએ જે કીધું તે પ્રમાણે પરપ્રાંતીય કારીગરો અહીંથી જતા રહ્યા, એ સિવાય લગભગ ઇન્ડસ્ટ્રી 4 મહિના બંધ રહી. આવા સંજોગોમાં પણ મોટાભાગની દરેક ઇન્ડસ્ટ્રીએ તમામ કારીગરોને તેમને પૂરતો પગાર આપ્યો છે અને પગાર કાપ્યા વગર એમની સેવા કરી છે. સાથે સાથે ઇલેક્ટ્રિસિટીના બિલ કે જીએસટી કે અન્ય ટેક્સીસ ભરવામાં સરકાર તરફથી જે જોઈએ એવી રાહત મળી નથી. બિલકુલ, એટલે સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી છે, એમએસએમઈ ઉદ્યોગને ફરી બેઠું કરવા માટે થઈને અનેક પ્રકારની સહાયતા સરકાર દ્વારા છે, પણ જે જરૂરિયાતમંદ છે એ જરૂરિયાતમંદ સુધી સહાયતા નથી પહોંચતી એવું બકુલભાઈનું કહેવું છે. આગળ પણ અનેક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે આપણે વાત કરીશું, એવા પણ વેપારીઓ આપણી સાથે બેઠા છે. પરંતુ દર્શક મિત્રો, IMFMમાં અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે IMFM કાર્યક્રમમાં. જો હું નાણામંત્રી હોઉં તો, હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો હું શું કરું? કારણ કે કોરોના મહામારી પછી જે અર્થવ્યવસ્થા છે એને ફરી પાટે ચડાવવા માટે થઈને શું કરી શકાય અને અત્યારની કરંટ સિચ્યુએશનમાં જે વેપારીઓ છે એ કઈ તકલીફોનો સામનો કરી રહ્યા છે એ જ વિશે આપણે વાત કરીએ. મારી સાથે નિકુંજભાઈ પટેલ છે, જે ઓલ ઇન્ડિયા મોબાઈલ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ છે. નિકુંજભાઈ, સ્વાગત છે આપનું. નિકુંજભાઈ, તમારી ઇન્ડસ્ટ્રી માટે અત્યારે કઈ તકલીફોનો સામનો કરી રહ્યા છો? સૌપ્રથમ ધન્યવાદ આપનો, જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આજે આ સુંદર કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું. મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ સાથે હું છેલ્લા 25 વર્ષથી સંકળાયેલો છું અને ઓલ ઇન્ડિયા એસોસિએશન ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. મારે એટલું જ કહેવું છે, સરકારશ્રીને રજૂઆત છે અમારી કે જે રીતે આપણા મુખ્યમંત્રી તથા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ યુગ માટે જે જણાવ્યું છે દેશની અંદર, તો ડિજિટલ એટલે કે અત્યારે તમે જોતા હશો તો છેલ્લા 1 વર્ષમાં અમારે ત્યાં જેટલા કસ્ટમર આવે છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે લોન દ્વારા જ કરે છે. કેશનું ચલણ ઓછું થઈ ગયું છે. બિલકુલ. મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે સૌથી મોટી તકલીફ જે છે કે દરેક જણ વેપાર કરવાને લાયક છે, ઓનલાઈન હોય કે અમે મેનલાઈન હોઈએ. ઓનલાઈન પણ એક પોર્ટલ જ છે, અમે કોઈ દિવસ ઓનલાઈનની વિરુદ્ધમાં નથી, પરંતુ ઓનલાઈન ઉપર સરકારને અમે કેટ દ્વારા ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે અને એમને જાણ પણ કરી છે કે અનૈતિકતાપૂર્વક જે વેપાર કરવામાં આવે છે. આજે જે ભારત દેશના દરેક વેપારી એ જીએસટી 18% જીએસટી આપે છે. તદુપરાંત જે અમે બધા 80% લોકો અત્યારે ભાડે યુઝ કરી રહ્યા છે, વેપાર કરે છે દુકાન, તો એની ઉપર જીએસટી ભરે છે. જે ટેક્સ આપે છે આ બધી જ ખર્ચાઓ એટલે 40 થી 50% તો અમારા ગવર્મેન્ટ લઈ જાય છે. જો આ થશે ને તો જ વેપાર થશે, બાકી ભારત દેશના નાના મોટા લાખો વેપારી એ આત્મહત્યા કરવાના આરોપ પર આવી જશે. બિલકુલ, એટલે ઘણા બધા રિટેલ વેપારીઓ છે, એની તકલીફો પણ ખૂબ છે. ખાસ કરીને જે ઓનલાઈન વેપાર થઈ રહ્યો છે એની સામે પણ ક્યાંક વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે. રાકેશભાઈ ભીમાણી આપણી સાથે છે, જેઓ પણ મોબાઈલ શોપના ઓનર છે. રાકેશભાઈ, કઈ તકલીફો આ કોરોના મહામારીમાં અને શું અપેક્ષાઓ? તકલીફો તો જેમ બધાએ રજૂઆત કરી એમ ઘણી બધી છે, પણ અમારી અપેક્ષા ખાસ તો એવી છે કે ઇન્કમ ટેક્સની જે બેઝિક લિમિટ છે એમાં વધારો થવો જોઈએ અને જે કર કપાતની લિમિટ છે એ પણ વધારવી જોઈએ. તદુપરાંત અત્યાર સુધી જીએસટી અમારે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ઉપર 12% હતો, જે વધીને 18% થઈ ગયો છે. તો એ ફરીને પાછો 12% કરી આપવો જોઈએ, જેથી મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને ઘણો વેગ મળી શકે. બિલકુલ. જયપાલ જયસ્વાલ પણ આપણી સાથે છે, એ પણ મોબાઈલ શોપના ઓનર છે, એમની તકલીફો પણ જાણીએ. જયપાલજી, શું કહેશો? જીએસટીવીનું હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આવા એક સારા પ્રોગ્રામમાં અમને અહીંયા બોલાવ્યા. થેન્ક યુ. એક તો જીએસટી કોવિડ પહેલાં એક તો 12% હતું, જી, એની જગ્યાએ કોવિડ પછીના સમયમાં એ 18% થઈ ગયું. એના કારણે અમારા મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં રેટનો ઉછાળો ઘણો બધો, 6% જીએસટી પ્લસ થાય એટલે રેટમાં અપ આવવાનું જ છે. તો એના કારણે કસ્ટમર અમારી પાસે જે 20,000નું જે કસ્ટમરની જે લિમિટ હોય, એમનું બજેટ હોય કે ભાઈ હું 20,000નો ફોન લઉં, એ જ 6% પ્લસ થાય એટલે 23,000 24,000. કસ્ટમર અમારી પાસે અત્યારે એવું માંગ લઈને આવે છે કે અમને હવે 20,000ની જગ્યાએ 10,000નો ફોન આપો. ઓકે.
કેમ કે આખું જે અત્યારે જે ભણતર છે નાના છોકરાઓનું, બિલકુલ. બરોબર, બધું જ અત્યારે ફોન ઉપર જતું રહ્યું છે. બિલકુલ. એના કારણે જેના પાસે ઘરમાં અત્યારે જેના પાસે ખાવા માટે જે લોકો પાસે પૈસા નથી બિચારાઓ માટે, બરોબર, એ લોકો જે કીપેડ વાળા ફોન વાપરતા હતા મા બાપ, એ બિચારા સમજો ને કે ભણવા માટે 10 થી 12 હજારના ફોન લોન ઉપર લઈને ચલાવે છે. બિલકુલ. તો જે મોબાઈલ છે એને એટલા માટે દર્શક મિત્રો, જે મોબાઈલ શોપના ઓનર છે, મોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ છે, એટલે જ આપણે કીધું, કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે આજના જમાનામાં જે જીવન જરૂરિયાતની વસ્તુ આવે છે. કારણ કે અત્યારે લોકડાઉનની અંદર આપણે જોયું છે કે આપણા બાળકો અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા, તો મોબાઈલથી શિક્ષણ મેળવતા થયા. મોબાઈલ એક એવી વસ્તુ છે તે તમારા ધંધા રોજગાર સાથે પણ જોડાયેલી છે. તો આ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે થઈને પણ ક્યાંક ટેક્સમાં રાહત આપવામાં આવે તેવી વેપારીઓનું માનવું છે. નિર્મલભાઈ પાસે પાછો જઈશ. નિર્મલભાઈ, આમ તો વેપારીઓને જ્યારે પૂછો તકલીફો શું, એટલે હંમેશા ટેક્સ ઓછો કરો તો વધારે રાહત મળે, આ હંમેશા એક કોમન માંગ રહેતી હોય છે. પણ શું ખરેખર અત્યારની પરિસ્થિતિને જોતા સરકાર માટે એ શક્ય ખરું? અને જો તમને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવે તો શું તમે ટેક્સ ઓછો કરો? તમે શું કરો? જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો શિક્ષણ, આરોગ્ય ને સંરક્ષણ, આ 3 બાબતો જે પાયાની છે, એના માટે જે પૈસાની જરૂર છે, એ ઉપરાંત સરકાર તરફથી જે લોકો માટે યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમ કે મનરેગા છે કે એવી યોજનાઓ જે છે, એ યોજનાઓમાં 10 વર્ષની અંદર જે એના લાભાર્થીઓ છે સરેરાશ ઓછા થતા જવા જોઈએ, અને એનું ભારણ જે છે એ ઘટે તો વિકાસના બીજા કામોમાં એ વસ્તુ લગાવી શકાય. બીજું કે લોકો 130 કરોડની આપણી વસ્તી છે, જેટલા હાથ છે એને કામ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બિલકુલ. અને એ રોજગાર જો બધાને મળી રહે તો લોકો સ્વમાનથી પોતાના પૈસે જીવે. સરકારની પાસેથી કોઈ આશા રાખ્યા વગર જો લોકો જીવે તો વેપાર, ધંધા, ઉદ્યોગો પણ ખૂબ ચાલે, આયાત ઓછી કરવી પડે, નિકાસ વધુ કરી શકાય, આવી બધી વ્યવસ્થાઓ ગોઠવવાનો જો હું પ્રયત્ન કરું. બિલકુલ. અને શિક્ષણ એવી રીતે આપ્યું કે 15, 17 કે 18 વર્ષની ઉંમરે પહોંચતા જે લોકો છે એ લોકો પોતાના પગ પર ઊભા થઈ શકે. જે રીતે વિદેશોમાં હું સાંભળું છું અને જોઈ બી રહ્યો છું કે ત્યાં આગળ બાળક 18 વર્ષનું થાય ત્યારે લગભગ પોતાને સ્વનિર્ભર થઈ ગયું હોય છે. એમ લોકો સ્વનિર્ભર થાય, આત્મનિર્ભર થાય, અને શિક્ષણની જે વ્યવસ્થા છે એ એવી ગોઠવવા માટેનો પ્રયત્ન કરાવડાવું કે જેમાં મા બાપોના ભારથી ભારણ થોડું ધીમે ધીમે ઓછું થતું. સુવિધાઓ છે એમાં સૌથી વધારે ધ્યાન, માળખાગત સુવિધાઓ અને પાયાગત સુવિધાઓ બંનેની ઉપર ખાસ વજન આપવાની જરૂર છે, અને એ જ કરવું જોઈએ. અને જે મનરેગા જેવી યોજનાઓ જે છે એ કાળક્રમે ક્રમાનુસાર ઓછી થવી જોઈએ, અને લોકો સ્વમાનભેર જાતે સ્વનિર્ભર થઈ અને જીવવા જોઈએ. બિલકુલ. અર્પણભાઈ આપણી સાથે. અર્પણભાઈ, જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર હો તો કયા પગલાં લો? સૌથી પહેલાં તો આ જે મહામારી આવી છે એ બહુ જ દાયકાઓમાં કદાચ આવી મહામારી આપણે ક્યારેય જોઈ નહીં હોય એવી આ મહામારી આવી છે. એટલે આ 2021નું જે બજેટ છે એ આવતા 10 વર્ષનો એક રોડમેપ સાબિત થાય એવું ડ્રાસ્ટિક ચેન્જવાળું બજેટ આપવું જ જોઈએ એવું હું માનું છું. જેમ એક ભાઈએ કીધું આપણને કે લિમિટ વધારવી જોઈએ, ઇન્કમટેક્સની લિમિટ ચોક્કસપણે 2.5 લાખથી 5 લાખની કરી દેવી જોઈએ. એ ઉપરાંત ATCCની હેઠળ જે 1.5 લાખની લિમિટ છે એ પણ વધારીને 3 લાખ કરવી જોઈએ. કારણ કે એની અંદર એવી રીતનું એડિટિંગ કરવું જોઈએ તમારે કે લોકો એક્સપેન્સ લક્ષી બજેટ આ કરવું, એટલે લોકો જો ખર્ચો કરશે તો કોઈની ઇન્કમ વધશે. એટલે જો તમે ATCCની અંદર એવી વસ્તુઓને એડ કરો કે જેમાં અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ છે કે બેંકમાં જે ઇન્ટરેસ્ટમાં તમે મેઇન એમાઉન્ટ જે આપો છો એ તમે એડ કરી શકો છો, ટ્યુશન ફી તમે એડ કરી શકો છો. એ રીતે જ એ 50,000 સુધીના કપડાં ખરીદે આખા વર્ષમાં ફેમિલી માટે તો એ પણ એમાં એ બાદ મેળવી શકે. 10,000નો મોબાઈલ લે તો બાદ મળી શકે. પણ ભાઈ, જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર બનો તો શું આ બધું કરો? હાજી, ચોક્કસ. કારણ કે બીજો એક વ્યક્તિ ખર્ચો કરશે તો એ બીજા માટે ઇન્કમ સાબિત થશે, અને અત્યારે આ જ કરવું પડશે. કારણ કે જો ઇન્કમના સોર્સિસ ઘટી જશે તો આ અત્યારે જે પરિસ્થિતિ છે એ વધુ વિકટ થશે. બીજી પણ એક વાત છે કે કારણ કે સરકાર પાસે આવકના જે સ્ત્રોત છે એ લિમિટેડ છે. ક્યાંથી આવક થશે એ સરકારને ખબર છે, પણ જાવકના જે સ્ત્રોત છે સરકારને ખબર નથી ક્યાંથી અને કેટલી જાવક થશે.
એ વિશે પણ વાત કરીશું અને ઘણા બધા વેપારી મિત્રો આપણી સાથે છે. જો એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો એ શું પગલાં ભરે એ વિશે પણ વાત કરીએ એક બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વેપારી મિત્રો આપણી સાથે જોડાયા છે. જો વેપારી મિત્રો ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો શું કરે આ બજેટમાં, કઈ જોગવાઈ રાખે, એના વિશે જ વાત કરીએ. બકુલભાઈ પંડ્યા આપણી સાથે છે. બકુલભાઈ, આમ તો લોકડાઉન બાદ જે એમએસએમઈ ઉદ્યોગની જે પરિસ્થિતિ હતી એને જોતા સરકારે ઘણા બધા સારા પેકેજ જાહેર કર્યા છે. એને ધ્યાનમાં લઈને જો તમે કદાચ નાણાં મંત્રી હોય તો કયા પગલાં હજુ લો? સાહેબ, સરકારે પેકેજ જાહેર કર્યા છે, તમારી વાત સાચી છે, પણ મોટા ભાગના પેકેજ કાગળ ઉપર છે. તમે તપાસ કરી કેટલાને એનો લાભ મળ્યો? સાહેબ, જ્યારે તમે બેંકમાં લોન લેવા જાઓ છો અથવા તો પીએફમાં જે ફાયદા આપ્યા કે ભાઈ એમ્પ્લોયરે પૈસા નહીં ભરવા, જ્યારે એ તમે કરવા જાઓ ને ત્યારે કેટલી તકલીફો પડે છે એ જુઓ. પણ એક સરકારી આંકડા મુજબ બકુલભાઈ ક્રોસ નથી કરી રહ્યો, પણ 3 લાખ કરોડ પેકેજની જે જાહેરાત કરી હતી લોન માટેને, એમાં 2.89 લાખ કરોડ તો વેચી ચૂક્યા છે. સાહેબ, એ વહેંચાઈ ચૂક્યા હશે, એ આંકડા મારી પાસે નથી, પરંતુ હું જેમને જાણું છું એમાંથી મેં કેટલાયને પૂછ્યું હશે, કોઈને મળી હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. એટલે ગવર્મેન્ટ જાહેર કરે છે, મળતી પણ હશે, કારણ કે બધું તૂટ ના હોય, પરંતુ જે ઇઝીલી સરળતાથી જે મળવું જોઈએ એને નથી મળતું, એને કાયદા સરળ કરી અને આપવાની જરૂર છે કે ભાઈ સામેથી તપાસ કરી, એમની પાસે આંકડા છે, એ દરેક વખતે દર મહિને આંકડા મંગાવતા હતા કે કોણે કેટલો પગાર ચૂકવ્યો કે કેટલું ટર્નઓવર થયું. તો ગવર્મેન્ટ પાસે આંકડા છે તો સામેથી જઈને એમને એ કરવું કે તમે આટલો પગાર ચૂક્યો છે, આ લોકડાઉનમાં બંધ છે તો તમારે અત્યારે શું તકલીફ છે તો અમે તમને મદદ કરીએ. આજે એકાઉન્ટ એટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે કે એકાઉન્ટન્ટ છે ને અન્ય કામ છોડીને જીએસટી અને ઇન્કમ ટેક્સને એના કોમ્પ્લિકેશનને સુધારવામાં જ પડી રહ્યો છે. એટલે ધંધો કરવાની જગ્યાએ અત્યારે વેપારીને ધંધો કરવો કે પછી આ જીએસટી એને લઈને જે આટી ઘૂંટીઓ છે એને સમજવી, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. એટલે કાયદા સરળ કરવા જોઈએ એવું બકુલભાઈનું કહેવું છે. અને જો એ નાણામંત્રી હોત તો એ કાયદા ઉપર ચોક્કસથી નજર કરે. લોકડાઉનની અંદર અને ખાસ કરીને છેલ્લા 11 મહિનાની અંદર ભારત અને ચીનના સંબંધો છે, એ સંબંધોને લઈને ક્યાંક આત્મનિર્ભર યોજના પણ ભારત સરકાર અમલમાં લાવી છે અને દેશના જે નાગરિકો છે એ કંઈક અંશે ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર પણ કરી રહ્યા છે. મારે નિકુંજભાઈને પૂછવું છે, કારણ કે મોબાઈલ ઇન્ડસ્ટ્રી, મોટા ભાગની મોબાઈલ ઇન્ડસ્ટ્રી ચાઇના સાથે સંકળાયેલી છે. તો નિકુંજભાઈ, આપણે જો તમે નાણામંત્રી હોય તો શું કરો? અને બીજો એક સવાલ કે ચાઇનાનો બહિષ્કાર કર્યો તો તમને કોઈ ફાયદો થયો ખરો? મોબાઈલ ઇન્ડસ્ટ્રીને કોઈ ફાયદો થયો? ના, ચાઇનાના બહિષ્કારથી મોબાઈલ ઇન્ડસ્ટ્રીને કોઈ પ્રકારનો ફાયદો થયેલ નથી. સૌપ્રથમ હું આપના માધ્યમથી દરેક ગ્રાહકને, દરેક આપના યુઝર્સને જણાવવા માગીશ કે ચાઇનામાં અત્યારે જે બી અહીંયા હિન્દુસ્તાનીના મોબાઈલ આવે છે એ સમગ્ર મોબાઈલનું ઉત્પાદન ભારત દેશની અંદર થાય છે, મેડ બાય ઇન્ડિયન, દરેક બોક્સ પર લખેલું હોય છે. હા, એના માલિક, અમુક બ્રાન્ડના માલિક એટલે ઓનર, એનો હિસ્સો ચાઇનામાં જાય છે, એ 100% રાઈટ છે. પણ અત્યારે બી આપણી જે માઇક્રોમેક્સ છે, લીનો, ઘણી બધી કંપની જે છે, લાવા છે, એ અત્યારે પાછી બેઠી થઈ છે અને સરકારે સારા પેકેજ એમને આપ્યા અને એ પણ હવે જે ટોટલી ઇન્ડિયન કંપની છે એ પણ હવે શરૂ થઈ રહી છે. પણ એક વાત તમને બીજી બી કહીશ, બહિષ્કાર કરવાથી મોબાઈલમાં કોઈ મોબાઈલમાં કોઈ ફેર નથી. નાણામંત્રી હોય તો શું કરે? હું નાણામંત્રી હોય તો તમે સૌથી દેવાભાઈ તમે જે વાત કીધી કે સરકાર પાસે સ્ત્રોત તો બહુ ઓછા છે આવકના, એટલે જીએસટી ઓછી કરાવવાની, હું નાણામંત્રી તો હું એમાં નહીં સંમત થઉં, કેમ કે જીએસટી એમનું આવક છે, કારણ કે સરકારની આવક હશે તો જ આપણી પાસે કામો કરી શકશે. ઓકે, રાકેશભાઈ, તમે નાણામંત્રી હતો, જો હું નાણામંત્રી હોઉં તો હું જેન્યુઇન ટેક્સ પેયર જે છે એને મેડિકલ અને એજ્યુકેશનમાં ટોપ પ્રાયોરિટી આપું. એ સૌથી પહેલી વસ્તુ છે. અને બીજી એક મને એવું લાગે કે જો હું નાણામંત્રી હોઉં ને મારા હાથમાં કંઈ સ્કીમ મૂકવાનું હોય તો જે ટેક્સ પેયર જે ટેક્સ ભરે છે એમાંથી જ એને એની પાછલી લાઈફમાં એટલે 60 યર્સ પછી એ વેપારીને, એ ટેક્સ પેયરને હું કંઈ એને પેન્શન આપી શકું એવી હું કોઈ સ્કીમ ચોક્કસથી મૂકું. બિલકુલ, બહુ સરસ. કારણ કે આ ફરીથી જ નિર્મલભાઈએ જેમ કીધું એમ, કારણ કે માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે તો જ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે ને જે રિયલ ટેક્સ પેયર છે, જે પ્રમાણિક છે, એ લોકોને સૌથી વધારે મદદ કરવાની જરૂર છે. જયપાલભાઈ, તમે નાણામંત્રી હો તો શું કરો? હું જો નાણામંત્રી હોઉં તો દરેક બિઝનેસમાં અલગ અલગ પ્રકારના ટેક્સ છે. જીએસટી જેમ કે ક્યાંક 18% લાગે છે, ક્યાંક 5% લાગે છે, ક્યાંક 10% જીએસટી છે, કોઈ જગ્યાએ 36% જીએસટી પણ લાગે છે એકચ્યુઅલ. બિલકુલ. જેમ કે ઇલેક્ટ્રોનિકમાં ટીવીનું જે બિઝનેસ છે, ટીવીમાં 36% લાગે છે. બિલકુલ, બરોબર. હું તો એક જ વસ્તુ છે કે કોમન
10% જીએસટી લો તો તમે 10% જીએસટી દરેક બિઝનેસમાં લો, કા પછી 5 કોઈ એક સર્વર રાખો. ક્યાંક ને ક્યાંક તમારું ક્યાંક ને ક્યાંક જીએસટી જે જીએસટીનું આ જે ક્લિયરિફિકેશન છે બરોબર, એમાં ક્યાંક એ લોકોને બી જે અકાઉન્ટના જે અકાઉન્ટન્ટ છે કોઈક એ જોબ ચેન્જ કરીને જ્યાં બી જાય છે ત્યાં 18% લાગતું હોય છે, બીજી જગ્યાએ જોબ ચેન્જ કરે એના ફિલ્ડમાં ક્યાંક 5% જીએસટી લાગે છે. તો એ લોકોને બી એકચ્યુઅલી એટલા માટે જ સમજમાં નથી પડતી કે ક્યાંક કયું જીએસટી લાગે છે ને ક્યાંક કયું જીએસટી લાગે છે. ઓકે, એટલા માટે એક કોમન એનું જે પર્સન્ટેજ છે કોમન રાખવા જોઈએ. એટલે બકુલભાઈએ જેમ કીધું કે કાયદાકીય પ્રક્રિયા જે છે જીએસટી ને લઈને એ પ્રક્રિયા ક્યાંક સરળ કરવામાં આવે તો વેપારીઓને વધારે લાભ થાય, અને તમે કદાચ એના પક્ષમાં છો. નિર્મલભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે સરકારે ઘણી બધી લોકડાઉન પછી જે આર્થિક વ્યવસ્થા હતી આપણા દેશની ધીમે ધીમે પાટા ઉપર આપણે જોયું છે કે -23.9 સુધી જીડીપી પહોંચી ગયો, ત્યારબાદ 7.6 પણ જોવા મળ્યો, અને હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં કદાચ આપણને પ્લસમાં પણ જોવા મળશે. તો એ જ પૂછવા માંગીશ કે ટેક્સ ઓછો કરવાથી, આત્મનિર્ભર ભારત, આ બધી યોજનાઓ આવવાથી શું ખરેખર વેપારીઓને ફાયદો થયો છે? હું એવું માનું છું કે જે બધી યોજનાઓ છે એ લોકોની સમજમાં આવે ને એમાં ઘણો સમય નીકળી જતો હોય છે, પણ જ્યારે એક સાથ ના દિવસે આપણે રાત્રે 12 વાગે ઘંટ વગાડીને જીએસટી લાગુ કર્યો ત્યારે જ અમે લોકોએ એક માગણી મૂકી હતી સરકાર પાસે કે જે રીતે એક વખત ડીઆઈજીએસ કરી હતી, લોકો કેશ પોતાની કેશની જગ્યાએ કાઇન્ડમાં જેની પાસે વસ્તુઓ છે, અમારી પાસે ચોપડાનો સ્ટોક જુદો છે અને ઘોડાનો સ્ટોક જુદો છે, સાચો સ્ટોક. તો સાચો સ્ટોક એક વખત જાહેર કરવાની છૂટ આપે, 100% જીડીપી 10% ડબલ ડિજિટમાં આવી જશે, અને એ દરેક વસ્તુ ઉપર તમને જીએસટી મળવા પાત્ર થઈ જશે. અને જે બેનમના વ્યવહારો જે કંઈ બી ચાલે છે, જે અર્થતંત્ર સમાંતર અર્થતંત્ર તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એને નાથવા માટે બી આ સરકારે ખરેખર આવું એક પગલું લેવું જોઈએ. હું નાણામંત્રી હોઉં તો 100% એક વખત આ ચાન્સ લઉં. આ સરકાર ખૂબ જ આક્રમક રીતે પોતા આ 70 વર્ષનું જે માઇનસ છે એ પ્લસ કરવા તરફ જઈ રહી છે. એમણે નોટબંધીનું એક પગલું લીધું, જીએસટીનું લીધું, તો એની સાથે સાથે લોકોને જે 70 વર્ષમાં એકલા અમલદારો હોય કે કોઈએ ખોટું કરી જેવું નથી, એમાં અમે લોકો બી જાણે સંડોવાયેલા હતા જ. હું સ્વીકારું છું અને હું એવું માનું છું કે જો આવી કોઈ છૂટ આપવામાં આવે તો ઘણો બધો મોટો વર્ગ ઈમાનદારી જીવવાનો પ્રયત્ન કરતા હશે. તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય એવું જે નિકુંજભાઈ જે કહે છે ને, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય. સમય ઓછો છે, શું ખરેખર જે ટેક્સ જે છે જીએસટી છે એ ઓછો કરવો જોઈએ? જીએસટી ઓછો કરવાની જગ્યાએ ફક્ત જીએસટી જે જયસ્વાલભાઈએ કીધું એવી રીતે કોઈ બી એક જ રકમ પર લાવી દેવો જોઈએ, 10%, 12%, વોટ એવર ઇટ ઇઝ, એક જ લાવવો જોઈએ. આપ શું કહેશો કે જીએસટી ખરેખર ઓછો કરવો જોઈએ? સાહેબ, સૌથી પ્રથમ તો આ બજેટની અંદર કદાચ જીએસટીની ચર્ચા જ નહીં આવે, ઇન્કમ ટેક્સની ચર્ચા આવશે મારા હિસાબે, કારણ કે એમાં જ એ લોકોનું ફોકસ છે. જીએસટીનું તો જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે, એટલે અત્યારે આ બજેટની અંદર જે મેઇન ફોકસ છે એ 2.5 લાખની લિમિટ 5 લાખ કરો અને એટીસીસીની જે લિમિટ છે 1.5 લાખની એ વધારો, એની અંદર બીજી બધી વસ્તુઓને ઇન્ક્લુડ કરો. આ કાર્યક્રમો કરી અને સરળીકરણ, જેટલું વેપાર સરળીકરણ થશે, જે બધાએ રજૂઆતમાં માંગણી કરી છે, અને જે દર ક્વાર્ટરે રિટર્નો ફાઇલ કરવા પડે છે, દર મહિને ટેક્સ ભરવો પડે છે, કારણ કે અમારું પેમેન્ટ આવે છે 3 મહિને 4 મહિને, અમારે ટેક્સ ભરવો પડે છે દર મહિને. આ બધાનું ક્યાંક સરળીકરણ કરવું પડશે. આપને પૂછવા માંગીશ, કારણ કે જો જીએસટી ની વાત કરવામાં આવે તો 2017 પછી અમલી જ્યારે થયો તો આ વખતે આપણે હાઈએસ્ટ કલેક્શન કર્યું, 1.15 લાખ કરોડનું જીએસટીમાં કલેક્શન થયું છે. શું હજુ પણ તેમાં ઘટાડો કરવો જોઈએ? તમે તરફેણમાં છો? હું તો જીએસટી નાબૂદ કરવાની તરફેણમાં છું. હું તો એમ કહું કે જીએસટીમાં જે જુદા જુદા જયસ્વાલભાઈએ કીધું, નિર્મલભાઈએ કીધું, બધાએ કીધું કે 5% ને 12% ને 18% ને 36%, એની જગ્યાએ એક ટર્નઓવર ટેક્સ નાખી દેવો જોઈએ કે અમુક ટર્નઓવર થાય તો તમારે આટલા ટકા એ નોમિનલ નાખવો જોઈએ. તો એમાં 2 નંબરનું ઇન્વોઇસિંગનું ને એકાઉન્ટિંગનું બધા જ કામ ઓછા થઈ જાય, રિટર્નના કામ પણ ઓછા. ચાલો, જીએસટી જ નાબૂદ કરવો જોઈએ એવું બકુલભાઈનું કહેવું છે. નિકુંજભાઈ, હવે હું તમને એવું નહીં પૂછું કે જીએસટી કેમ ઘટાડવો છે,
જીએસટી કેમ આટલો રાખવો જોઈએ, હું એ પૂછીશ. હું તો એમ કે જીએસટીની ચર્ચા જ ના કરવી જોઈએ. ઓકે. જે સાહેબે કીધું એ પ્રમાણે સરળ કરવું જોઈએ એને જી. એને કઈ રીતે સરકાર સરળ કરી શકે. જી. આજે એક રિટર્ન ફાઇલ કરવા માટે બી આપણે એકાઉન્ટને 200 400 500 રૂપિયા આપવા પડે છે. એ વેપારીને બહુ વાગી આવે છે. બિલકુલ. તમે શું કહેશો ભીમાણી સાહેબ કે જીએસટી ઓછો કરવાથી શું તમારા ઉદ્યોગને વેગ મળશે ખરા? ચોક્કસપણે જીએસટી ઓછો કરવાથી ધંધો ચોક્કસ વધશે. જયપાલભાઈ, આપનું શું કહેવું છે? હું ભીમાણીભાઈની સાથે જ છું કે જીએસટી નું જે ઓછું કરવાથી ચોક્કસ ધંધો વધશે બિલકુલ. બિઝનેસમાં. તો દર્શક મિત્રો, આપણી સાથે વેપારી અગ્રણીઓ જોડાયા હતા અને લોકડાઉનની અંદર અને ખાસ કરીને જે ગયા વર્ષે જે મહામારી આવી એ મહામારીમાં વિશ્વની જે અર્થવ્યવસ્થા છે એને અસર પહોંચી છે, ભારતની અર્થવ્યવસ્થાને પણ એમાં અસર પહોંચી છે. પરંતુ નાના ઉદ્યોગ કરતા, રિટેલ અને હોલસેલ વેપાર કરતા વેપારીઓને પણ એની અસર પહોંચી છે. આ અસરને ખાળવા માટે થઈને જે અહીં વેપારી અગ્રણીઓ છે એ વેપારી અગ્રણીઓએ પણ પોતાના સૂચનો આપ્યા. જો પોતે નાણામંત્રી હોય તો શું કરી શકે? લગભગ નિકુંજભાઈ સિવાય, કારણ કે એક જ વેપારી એવા નીકળ્યા કે જેમણે કીધું કે જીએસટી ઘટાડવો ન જોઈએ, જીએસટી છે એટલો જ રાખો, પણ કાયદાકીય પ્રક્રિયા છે એ સરળ કરો. પરંતુ મોટા ભાગના વેપારીઓનું કહેવું એવું છે કે જીએસટી ઓછો કરવો જોઈએ. બકુલભાઈએ તો કીધું કે જીએસટી કાઢી જ નાખવો જોઈએ, અલગ જ એક ટેક્સ નાખવો જોઈએ. દરેકના અલગ અલગ મત આવ્યા, પરંતુ આ તમામ મતોને લઈને નાણામંત્રી ઉપર આ વખતે સૌથી મોટી જવાબદારી એ છે કે ભારત દેશ આ મહામારીમાંથી હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. કારણ કે જીડીપીના જે આંકડા આપણે પાછલા ક્વાર્ટરમાં જોયા છે, -23.9 થી 7.6 ઉપર પહોંચ્યા છે, અને હવે એને પ્લસમાં લાવવાનું સૌથી મોટું પડકારજનક કાર્ય છે. અને એ પડકારજનક કાર્યને કેવી રીતે સુપેરે પાર પહોંચાડી શકાય એ વિશે પણ નાણામંત્રીએ વિચાર્યું હશે. હલવા સેરેમની તો પૂરી થઈ છે, જે હશે એ બધું બેગમાં બંધ છે. જોઈએ હવે આ બજેટમાં શું ખુલે છે અને વેપારીઓ માટે કેવી રાહત આપે છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને તમામ વેપારી મિત્રોનો આભાર. દર્શક મિત્રો, IM FM કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો JS TV. નમસ્કાર.